નમસ્કાર, હું છું બરખા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. એક રાષ્ટ્ર એક ચૂંટણી મામલે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સમિતિએ રિપોર્ટ સોંપ્યો. રિપોર્ટમાં એક સાથે ચૂંટણી યોજવાની ભલામણ. સીએએ લઈને તમામ અટકળોનો અંત. સીએએ કાયદો ક્યારેય પરત ખેંચવામાં નહીં આવે. વિરોધ પક્ષોને અમિત શાહે લગાવી ફટકાર. અશ્લીલ કન્ટેન્ટને લઈને કેન્દ્ર સરકાર સખત. એક સાથે કુલ 18 ઓટીટી પ્લેટફોર્મ, 19 વેબસાઇટ, 10 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ. મુકેશ અંબાણી સતત વધારી રહ્યા છે પોતાનો બિઝનેસ. ડિઝની સાથે કરાર બાદ હવે ₹42 અબજની ડીલ. રાજકોટમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો. બેદરકારીને કારણે માસૂમ બાળક સ્વિમિંગ પુલમાં પડતા બાળકનું મોત. યાત્રાધામ પાવાગઢમાં 6 દિવસ રોપવે સેવા બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરીને કારણે તંત્ર દ્વારા લેવાયો નિર્ણય. તો હવે સમાચાર જોઈશું વિસ્તૃતમાં. વન નેશન વન ઇલેક્શન પર વિચાર કરી રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. પેનલે 18,626 પાનાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિને સોંપ્યો હતો. તો જોઈએ આ અંગે ખાસ અહેવાલમાં. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ વન નેશન વન ઇલેક્શન પર પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો છે. 18,626 પેજના રિપોર્ટમાં કમિટીએ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવા માટે બંધારણમાં સુધારો કરવાની ભલામણ કરી છે. કોવિંદના વડપણ હેઠળની આ સમિતિએ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે બંધારણના છેલ્લા 5 અનુચ્છેદમાં સુધારો કરવાની ભલામણ રાષ્ટ્રપતિને કરી છે. આમાં સંસદના ગૃહોની અવધિ સાથે સંબંધિત કલમ 83, લોકસભાના વિસર્જનને લગતી કલમ 85, રાજ્યની વિધાનસભાઓની અવધિ સાથે સંબંધિત કલમ 172, રાજ્ય વિધાનસભાઓના વિસર્જનને લગતી કલમ 174 અને કલમ 356નો સમાવેશ થાય છે. રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સાથે સંબંધિત સમિતિનો અહેવાલ 191 દિવસના સંશોધન કાર્યનું પરિણામ છે. એવું કહેવામાં આવ્યું છે કે પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થઈ શકે છે. ત્યારબાદ 100 દિવસની અંદર બીજા તબક્કામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ થઈ શકે છે. કમિટીના રિપોર્ટ અનુસાર મોટાભાગના રાજકીય પક્ષો લોકસભા, વિધાનસભા અને પંચાયતની ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે સહમત થયા છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે સરકાર પડવાની સ્થિતિમાં એક સાથે ચૂંટણી યોજવાની વ્યવસ્થા જાળવી રાખવા માટે સમિતિએ મહત્વપૂર્ણ ભલામણો કરી છે. સમિતિના અહેવાલમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે એક જ મતદાર યાદી જાળવવાની ભલામણનો સમાવેશ થાય છે. એટલે કે લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ કરવા માટે એક જ મતદાર યાદી તૈયાર કરવી જોઈએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની સંબંધિત જોગવાઈઓમાં સુધારો કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ સમિતિની રચના ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી અને તેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. આ સમિતિ રાજકીય પક્ષો, બંધારણીય નિષ્ણાંતો, ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરો અને ચૂંટણી પંચ અને અન્ય સંબંધિત હિતધારકો સાથે તેમના મંતવ્યો એકત્ર કરવા અને આ બાબતે ઊંડાણપૂર્વકની માહિતી એકત્રિત કરવા માટે પરામર્શ કરી રહી હતી. સમિતિના આદેશમાં શાસન, વહીવટ, રાજકીય સ્થિરતા, ખર્ચ અને મતદારોની ભાગીદારી અન્ય પાસાઓ પર ચૂંટણીની સંભવિત અસરની તપાસનો સમાવેશ થાય છે. તો દેશમાં સીએએ લાગુ કરવામાં આવશે કે કેમ તેને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલતી અટકળોનો અંત આવી ગયો છે. કારણ કે લોકસભાની ચૂંટણી નજીક છે,
ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકતા સુધારા કાયદાને અમલી કરવા અંગે જાહેરનામું જારી કરી દીધું છે. આ જાહેરનામું જારી કરવામાં આવ્યા બાદ દેશમાં સીએ લાગુ કરવામાં આવ્યું છે. સીએ લાગુ થયા બાદ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ લઘુમતીઓ માટે ભારતીય નાગરિકતા મેળવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. ત્યારે આ મુદ્દે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે સીએ કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં. સીએ અમલી કરવામાં આવી રહ્યું છે. ત્યારે જોઈએ ખાસ અહેવાલમાં. સીએએને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલતી તમામ પ્રકારની અટકળોનો અંત આવી ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએએ અંગે મોટું નિવેદન આપ્યા બાદ રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા લોકસભાની ચૂંટણી પહેલા છેડાઈ ગઈ છે. અમિત શાહે જણાવ્યું છે કે કોઈ કંઈ પણ કરી લે, સીએએ કોઈ પણ સંજોગોમાં પરત લેવામાં આવશે નહીં. આ સાથે અમિત શાહે જણાવ્યું હતું કે આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ સાર્વભૌમ અધિકાર છે, જેમાં અમે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએ નોટિફિકેશન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. અમિત શાહે જણાવ્યું હતું કે તે દિવસ દૂર નથી જ્યારે ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવશે અને ઘૂસણખોરી બંધ કરશે. મમતા બેનર્જી આ મુદ્દે રાજનીતિ રમી રહ્યા છે, રાષ્ટ્રીય હિતોના મુદ્દા પર ધ્યાન આપી રહ્યા નથી. મમતા બેનર્જી તૃષ્ટિકરણની રાજનીતિ કરીને ઘૂસણખોરીને મંજૂરી આપી રહ્યા છે, સીએનો વિરોધ કરી રહ્યા છે. અમિત શાહે જણાવ્યું હતું કે જો શરણાર્થીઓને નાગરિકતા નહીં મળે તો તેઓ તેમની સાથે નહીં રહે. મમતા બેનર્જી શરણાર્થી અને ઘૂસણખોર વચ્ચેનો તફાવત નથી જાણતા. અમિત શાહે જણાવ્યું હતું કે સીએએ મોદી સરકાર લાવી છે અને તેને રદ કરવું અશક્ય છે. તેમણે વિપક્ષી નેતાઓ પર તૃષ્ટિકરણની રાજનીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહે વિપક્ષ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે શું તેમને તેનો અમલ કરવાનો ઇનકાર કરવાનો અધિકાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ આ સપ્તાહની શરૂઆતમાં સીએના અમલીકરણ માટેના નિયમોની સૂચના આપી હતી. આ બિલ ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. કેન્દ્ર દ્વારા સીએએ અમલીકરણ માટેના નિયમોની સૂચના આપ્યા પછી તમિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિન, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને કાયદાની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ તેમના રાજ્યોમાં તેનો અમલ કરશે નહીં. કોંગ્રેસે સીએના અમલીકરણના સમયને લઈને કેન્દ્રની ટીકા કરતા જણાવ્યું હતું કે આ વર્ષે એપ્રિલ-મેમાં યોજનારી લોકસભાની ચૂંટણી પહેલા નિયમોને જાણી જોઈને સૂચિત કરવામાં આવ્યા છે. સીએ નોટિફિકેશન અને તેની જોગવાઈઓ પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, મુસલમાનોને પણ નાગરિકતા માટે અરજી કરવાનો અધિકાર છે. માર્ગ કોઈના માટે બંધ નથી. આ વિશેષ અધિનિયમ એટલા માટે બનાવવામાં આવ્યો છે કારણ કે તેઓ કોઈ પણ દસ્તાવેજો વગર શા માટે આવ્યા છે. અમે એવા લોકો માટે કોઈ રસ્તો શોધીશું જેમની પાસે દસ્તાવેજ નથી, પરંતુ જેમની પાસે દસ્તાવેજો છે તેઓ સામાન્ય રીતે 85% કરતાં વધારે છે. કોઈ સમય મર્યાદા નથી. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી અંગે મોટી કાર્યવાહી કરી છે. આજે સમગ્ર દેશમાં 18 ઓટીટી પ્લેટફોર્મ, 19 વેબસાઇટ્સ, 10 મોબાઈલ એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલર્સને બ્લોક કરવામાં આવ્યા હતા. જોઈએ આ અંગે ખાસ અહેવાલમાં. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 18 અવરોધિત ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ, અભદ્ર અને કેટલાક પ્રસંગોએ પૌન સામગ્રી પણ આપવામાં આવી હતી.
કેન્દ્ર દ્વારા કાર્યવાહી ત્યારે કરવામાં આવી છે જ્યારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા ભૂતકાળમાં ઘણી વખત આ અંગે ચેતવણી આપવામાં આવી હતી. અનુરાગ ઠાકુરે પ્લેટફોર્મને વારંવાર ચેતવણી આપી હતી કે તેઓ તેમની જવાબદારીઓ સમજે અને અશ્લીલ ગંદી સામગ્રીનો પ્રચાર ન કરે. 12 માર્ચ 2024ના રોજ અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી કે 18 OTT પ્લેટફોર્મ આવી સામગ્રી પ્રદાન કરી રહ્યા છે. કેન્દ્રની તાજેતરની કાર્યવાહીના ભાગરૂપે 12 ફેસબુક એકાઉન્ટ્સ, 17 ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ, 16 IDs અને 12 યુટ્યુબ ચેનલો બ્લોક કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકાર દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પગલું ભરતા પહેલા સરકારી મંત્રાલયો, વિભાગોએ મીડિયા અને મનોરંજન નિષ્ણાંતો, મહિલા અધિકારીઓની જાણકારી ધરાવતા નિષ્ણાંતો અને બાળ અધિકારો પર કામ કરતા લોકોની સલાહ લીધી છે. તો દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની વધુ એક મોટી ડીલ સામે આવી છે. ડિઝની સાથે કરાર બાદ હવે મુકેશ અંબાણી રૂપિયા 42 અબજની ડીલ કરશે. તો જોઈએ આ અંગે ખાસ અહેવાલમાં. યાત્રાધામ પાવાગઢમાં 6 દિવસ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પદયાત્રા કરી જવું પડશે. મેન્ટેનન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ મેન્ટેનન્સની કામગીરીને કારણે 18થી 23 માર્ચ સુધી રોપવે બંધ રહેશે. કુલ 6 દિવસ રોપવે સેવા બંધ રહેશે. ત્યારબાદ 24 માર્ચથી રોપવે સુવિધા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપવે નિયમ અનુસાર વાર્ષિક મેન્ટેનન્સના કામગીરી કરવામાં આવે છે, જેને લઈને મેન્ટેનન્સ કામગીરી દરમિયાન દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે માતાજીનું શક્તિપીઠ આવેલું છે. હાલમાં પાવાગઢ ખાતે યાત્રાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે અવરજવર અને માતાજીના દર્શન માટેની સુવિધાઓ વિકસાવવામાં આવતા અહીં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના ખૂણે ખૂણેથી માતાજીના શીશ નમાવવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. ત્યારે વયોવૃદ્ધ ભક્તો દર્શન કરવા માટે ડુંગર ચડવું મુશ્કેલ બને છે. ત્યારે આ રોપવેની સેવા દ્વારા માતાજીના દર્શન કરવા પહોંચે છે. પરંતુ 6 દિવસ સેવા બંધ રહેતા યાત્રિકોને પગપાળા દર્શન કરવા માટે જવું પડશે. નોંધનીય છે કે પહેલા પાવાગઢમાં રોપવેની સુવિધા ન હતી, જેને કારણે દર્શનાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી હતી. ત્યારબાદ દર્શનાર્થીઓ દ્વારા સરકારમાં મામલે રજૂઆતો કરવામાં આવી હતી, જેને પગલે માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા યાત્રિકો માટે રોપવે સેવા શરૂ કરવામાં આવી છે. આ રોપવેનું ખાસ મેન્ટેનન્સ દર વર્ષે કરવામાં આવે છે. માસૂમ બાળકોને લઈને કેટલીક વખત રાખવામાં આવતી બેદરકારી ખૂબ જ દુઃખદ બની જાય છે. વારંવાર આ પ્રકારની ઘટના સામે આવતી રહે છે, છતાં પણ બનાવો નિયમિત ગાળામાં બનતા રહે છે. તો હવે ફરી માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. એક નેપાળી પરિવારની નજર ચૂક થતા માસૂમ બાળક સ્વિમિંગ પુલમાં પડી ગયો હતો અને થોડાક સમય સુધી ધ્યાન ન આપતા તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. રાજકોટ અને દેશના તમામ જુદા જુદા ભાગોમાં રહેતા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ નેપાળી પરિવારની નજર ચૂક થતાં 4 વર્ષીય બાળક સ્વિમિંગ પુલમાં પડી ગયો હતો.
અને ડૂબી જવાના કારણે તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે બાળક સ્વિમિંગ પુલમાં પાણી સાથે રમી રહ્યો હતો. તે બાબત સીસીટીવીમાં દેખાઈ રહી હતી. જોકે ત્યારબાદ બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું. આ દુઃખદ ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ ઘટનાના મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા CRPC 174 મુજબ અકસ્માત મોત નોંધણી કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવની વિગત એ છે કે રાજકોટ શહેરના ન્યૂ 150 ફૂટ રિંગ રોડ પર સ્થિત ઓરમ એપાર્ટમેન્ટમાં મંગળવારના રોજ સાંજના 4 વાગ્યાના અરસામાં અમૃત વિશ્વકર્મા નામનું બાળક રમતા રમતા સ્વિમિંગ પુલમાં પડી ગયો હતો. બનાવ સંદર્ભે 108 મારફતે બેભાન હાલતમાં અમૃત વિશ્વકર્માને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર રહેલા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવારની પૂછપરછ કરતા મૃતકના પિતા લોકેશભાઈને સંતાનમાં 3 દીકરા છે. તેઓ મૂળ નેપાળના છે. 2 વર્ષ પહેલા લોકેશભાઈ ઓરમ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકેની નોકરીમાં લાગ્યા હતા, જેઓ અહીં પાર્કિંગની ઓરડીમાં પરિવાર સાથે રહે છે. જો કે 3માંથી એક બાળકનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું, જેથી આ બનાવથી પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો હતો અને એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી. મેન્ટેનન્સ અને અન્ય કેટલાક ચોક્કસ કારણોસર સૌથી મોટા ધાર્મિક સ્થળો પૈકી એક એવા પાવાગઢમાં રોપવે સેવાને આગામી 6 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યા બાદ અહીં દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓને હવે પદયાત્રા કરીને જવાની જરૂર પડશે. 6 દિવસ સુધી રોપવે સેવાને બંધ રાખવામાં આવ્યા બાદ હવે 24મી માર્ચથી રોપવે સેવા રાબેતા મુજબ કરવામાં આવશે. રોપવે સેવા બંધ રહેતા ચાલવામાં મુશ્કેલી અનુભવ કરતા શ્રદ્ધાળુઓને વધારે તકલીફ થશે. એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને દેશની સૌથી વેલ્યુએબલ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. તાજેતરમાં તેમણે ડિઝની સાથે એન્ટરટેનમેન્ટ સેક્ટરમાં ચમકવા માટે સોદો કર્યો છે, જ્યારે તે પછી તરત જ તે બીજી મોટી ખરીદી કરવાની તૈયારી કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર રિલાયન્સ વાયાકોમ 18 મીડિયામાં પેરામાઉન્ટ ગ્લોબલનો હિસ્સો ખરીદી શકે છે. ગત ફેબ્રુઆરીના અંતમાં મુકેશ અંબાણીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ડિઝની સાથે કરાર કર્યો હતો, જે હેઠળ રિલાયન્સ સંયુક્ત સાહસમાં ₹11,500 કરોડનું રોકાણ કરશે. આ કરાર બાદ રિલાયન્સના ચેરમેને મીડિયા સેક્ટરમાં ખતરો વધારવા માટે એક પગલું આગળ વધાર્યું છે. મુકેશ અંબાણીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વાયાકોમ 10માં ગ્લોબલ પેરામાઉન્ટનો 13.1% હિસ્સો ખરીદવા સંમત થઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે પેરામાઉન્ટ ગ્લોબલ રિલાયન્સને ઇન્ડિયા મીડિયા જોઈન્ટ વેન્ચરમાં પોતાનો હિસ્સો વેચવા પર વિચાર કરી રહી છે. જો કે હજુ સુધી અંતિમ મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ રિપોર્ટ અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વાયાકોમ 18 મીડિયામાં પેરામાઉન્ટ ગ્લોબલનો કુલ હિસ્સો ખરીદવા માટે કુલ $517 મિલિયન અથવા ₹42 બિલિયનથી વધુનો ખર્ચ કરવો પડશે. તો મહત્વની ખબરમાં ફરી મળીશું આજ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.